નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. કાંકરેજ તાલુકાના ખીમાણા જિલ્લા પંચાયત ભાજપ ઉમેદવાર પ્રભાબેન રમેશભાઈ ચૌધરીને 18 વર્ણનું જન સમર્થન મળી રહ્યું છે. ખીમાણા જિલ્લા પંચાયત ઉમેદવાર પ્રભાબેન રમેશભાઈ ચૌધરીને ગામે ગામ ખૂબ મોટી સંખ્યામાં આવકાર અને સમર્થન આપી વિજય બનાવવા માટે 18 વર્ણનું ખૂબ જ સમર્થન જોવા મળી રહ્યું છે. પ્રભાબેન રમેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મારી ખીમાણા જિલ્લા પંચાયતના ઉમેદવારો ઉપર મને પૂરો ભરોસો અને વિશ્વાસ છે. મને ભારે બહુમતીથી 18 વર્ણ વોટ આપીને કમળને વિજય બનાવશે. વધુમાં જણાવેલ કે મારી ખીમાણા જિલ્લા પંચાયતના ગામોને સરકારની વિવિધ યોજનાઓથી જોડી મારા ખીમાણાના ગામોને લીલાછમ અને હરિયાળા બનાવવા માટે પ્રયત્ન કરીશ અને ખેડૂતો માટે ગામ તળાવ સુધી પાણી, ખેતરના રોડ, રસ્તા માટે અને મારા વિસ્તારના તમામ ગામોમાં સરકાર દ્વારા વિવિધ યોજનાઓના લાભ અપાવી મારી ફરજ પૂરી કરવા માટે તત્પર રહીશ એવી ખાતરી અને વિશ્વાસ આપું છું. અને મારા મતદારો ઉપર પૂરો ભરોસો છે કે ખીમાણા જિલ્લા પંચાયત ઉપર ભાજપ વિજયી થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કાંકરેજ ઓગળથી ગુજરાત ન્યૂઝ 24 માટે રિપોર્ટર નવઘણ દેસાઈ. ગામડોમાં જાઉં છું એટલે કેવું તમને સમર્થન મળી રહ્યું છે? મને બહુ સમર્થન મળી રહ્યું છે. 18 આલમ અને 36 કુમાનું બહુ આવકારભર્યું સ્વાગત થાય છે અને તમામ મતદાર ભાઈઓને એવું ખૂબ ઈચ્છા છે કે ઘણી બહુમતીથી વિજય બનશે એવી મને આશા છે. આના માટે લોકોનો બહુ આવકાર ને પ્રેમ ભાવ મળે છે અને મને બહુ જન સમર્થન મળે છે અને મને ખૂબ બહુમતીથી જીતાડવા એવા તમામ યુવાનો અને મતદાર ભાઈઓને ખૂબ ઈચ્છા છે અને ખૂબ મતોથી બનાવશે એવી મને આશા છે.